પોરબંદરમાં ખીજડી પ્લોટ મામાદેવના મંદિર નજીક મારામારીની એક ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનને ગંભીર ઈજા થઈ છે. તો આ સમગ્ર મામલે સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો અર્જુન હરદાસભાઈ કડચા નામના યુવાનને ભોજેશ્વર પ્લોટમાં રહેતા આલય રાજજીભાઈ જાડેજા નામના યુવાન સાથે અગાઉથી મંદુક ચાલ્યું આવતું હતું, જેમાં હાલ આલય નામના શખ્સે એક પાનની દુકાન પર અર્જુનની ગેરહાજરીમાં અર્જુન વિશે ગાળો બોલી હતી. જે બાબતની જાણ અર્જુન ના થતા અર્જુને આલયને ફોન કરી પૂછપરછ કરી હતી. બાદમાં બંને શખ્સોએ વાડી પ્લોટ ખાતે મળી અને સમાધાન કરી લીધું હતું. તેમ છતાં બાદમાં ખીજડી પ્લોટ વિસ્તારમાં મામાદેવ મંદિર નજીક ફરી બોલાચાલી કરી અને આલય નામના આ શખ્સે અર્જુનને માથામાં છરી મારી દીધી હતી, તેમજ મૂઢ માર માર્યો હતો. તો સામા પક્ષે પણ આલય રાજજીભાઈ જાડેજા નામના યુવાનને પણ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અર્જુન કડચા સાથે તેણે અગાઉથી મંદુક હતું, જેમાં ખીજડી પ્લોટ વિસ્તારમાં મામાદેવ મંદિર નજીક બંને મળ્યા હતા. ત્યારે અર્જુન તેમજ ગબરુ નામનો શખ્સ અને અજય ગોઠાણીયા નામના શખ્સે મળી આલય પર છડી વડે હુમલો કર્યો હતો તથા હાથમાં પહેરવાના પંચ વડે માર માર્યો હતો, તેમજ મૂઢ માર માર્યો હતો. ત્યારે પોલીસે આ બંને યુવાનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.